આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. કાયદા મંત્રાલયે ગુજરાતને નોટરીઓની સંખ્યા 2,900થી વધારીને 6,000 કરવા મંજૂરી આપી છે. આ ઉપરાંત રાજસ્થાન, તામિલનાડુ અને નાગાલેન્ડમાં પણ નોટરીની સંખ્યામાં વધારાને મંજૂરી આપવામાં આવી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે વસ્તી વધારો, જિલ્લાઓ, તાલુકાઓની સંખ્યા અને નોટરી સેવાઓ માટેની અનુરૂપ માંગને ધ્યાનમાં રાખીને સંબંધિત રાજ્ય સરકારો તરફથી મળેલી રજૂઆતોને પગલે આ નિર્ણય લેવાયો છે. અગાઉ કાયદા અને ન્યાય રાજ્યમંત્રી અર્જુનરામ મેઘવાલે જણાવ્યું હતું કે 31 જુલાઈ સુધી સરકારે નવા નોટરી પોર્ટલનો ઉપયોગ કરીને વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નવનિયુક્ત નોટરીઓને 34,900 ડિજિટલી સહીવાળા પ્રેક્ટિસ પ્રમાણપત્રો આપ્યા છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આવતીકાલે પોલીસ સ્મારક દિવસ પર દિલ્હીમાં રાષ્ટ્રીય પોલીસ સ્મારક ખાતે શહીદ પોલીસ કર્મચારીઓને શ્રદ્ધાંજલિ આપશે. આ દિવસ 21 ઓક્ટોબર 1959ના રોજ લદ્દાખમાં સશસ્ત્ર ચીની સૈનિકો દ્વારા કરવામાં આવેલા હુમલામાં માર્યા ગયેલા 10 બહાદુર પોલીસ કર્મચારીઓની યાદમાં ઉજવવામાં આવે છે. આ પ્રસંગે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો, CAPF અને દિલ્હી પોલીસના કર્મચારીઓ સંયુક્ત પરેડ કરશે. સંરક્ષણ મંત્રી સભાને સંબોધિત કરશે. ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી અને દીનદયાળ પોર્ટ ઓથોરિટી વચ્ચે કચ્છના શૈક્ષણિક સંશોધન તેમજ સ્ટાર્ટઅપ ઇનોવેશન ક્ષેત્રે સહકારની નવી પહેલ થઈ છે. જે અંગે દીનદયાળ પોર્ટ ઓથોરિટી ગાંધીધામ ખાતે બેઠક યોજાઈ હતી, જેમાં ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી, દીનદયાળ પોર્ટ ઓથોરિટી તથા ફોકિયા વચ્ચે કચ્છ પ્રદેશમાં ઉચ્ચ શિક્ષણ, સંશોધન, કુશળતા, વિકાસ, સ્ટાર્ટઅપ અને ઇનોવેશન ક્ષેત્રે સહયોગની દિશામાં મહત્વપૂર્ણ વિચાર વિમર્શ થયો હતો. આ બેઠકમાં યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મોહનભાઈ પટેલ, દીનદયાળ પોર્ટ ઓથોરિટીના અધ્યક્ષ સુશીલકુમાર સિંઘ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. નજીકના ભવિષ્યમાં બંને સંસ્થા વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં સહકારને સત્તાવાર સ્વરૂપ અપાશે. સાથે સાથે યુનિવર્સિટીમાં એક નવી ઇન્ક્યુબેશન સેન્ટર, સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર તથા સંશોધન અને પેટન્ટ સંબંધિત પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવા માટે પ્રયાસો હાથ ધરાશે. કચ્છના દૂરસ્થ વિસ્તારોમાં યુનિવર્સિટીના એક્સટેન્શન સેન્ટર તથા કોન્સ્ટિટ્યુએન્ટ કોલેજો સ્થાપવાનો પણ યોજનાત્મક વિચાર વ્યક્ત કરાયો હતો. ગઈકાલે ખાવડા ભેરંડિયારા માર્ગે લુડિયા બાયપાસ પર ઇકો કાર અને લક્ઝરી બસ વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 2 યુવકના મૃત્યુ નિપજ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ લક્ઝરી બસ ખાવડાથી ભુજ આવી રહી હતી અને ઇકો કાર ભુજથી ખાવડા બાજુ જતી હતી, ત્યારે ગઈ સાંજે બંને વાહનો લુડિયા બાયપાસ માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો, જેમાં યુવાન ડ્રાઈવરનું મૃત્યુ થયું હતું, જ્યારે બસમાં સવાર યુવાનને પણ ગંભીર ઈજા પહોંચતા મૃત્યુ નિપજ્યું હતું. બંને યુવાનને ખાવડાની સરકારી હોસ્પિટલ લઈ જવાયા હતા. દીવડાઓનો ઝગમગાટ, રંગબેરંગી રોશની, આતશબાજી અને ફટાકડાના ધૂમ ધડાકા અને મંદિરોમાં મંગળા આરતીના ઘંટનાદ સાથે પ્રકાશ પર્વ દીપાવલીના પ્રજા ઉમંગભેર વધામણા લઈ રહી છે. ભુજ અને અન્ય સ્થળોએ વહેલી સવારથી જ ભાવિકો મંગળા આરતીના દર્શનને ઉમટ્યા છે. મહાદેવ નાકા બહાર ફટાકડાના ધૂમ ધડાકાથી વાતાવરણ ગાજી રહ્યું છે. મંદિરો, વેપારી પેઢીઓ, સરકારી ભવનો રંગબેરંગી રોશનીથી ઝળહળી રહ્યા છે, તો મંદિરોમાં અને ઘર આંગણે સુશોભિત રંગોળી કરી દીપ પર્વને વધાવાઈ રહ્યું છે. બજારોમાં છેલ્લી ઘડીની ખરીદી માટે લોકો ઉમટી રહ્યા છે. મહિલા વિશ્વકપની રસાકસી ભરી મેચમાં ઇંગ્લેન્ડની ટીમે ભારતીય ટીમને માત્ર 4 રનથી હાર આપી હતી. ઇન્દોર ખાતેની મેચમાં ઇંગ્લેન્ડની ટીમે નિર્ધારિત 50 ઓવરમાં 8 વિકેટના ભોગે 288 રન કર્યા હતા. જવાબમાં ભારતીય ટીમ 6 વિકેટ ગુમાવી 284 રન કરી શકી હતી. ભારતીય ટીમમાં સ્મૃતિ મંધનાએ સૌથી વધુ 88 રન અને સુકાની હરમનપ્રીત કૌરે 70 રન કર્યા હતા, જ્યારે દીપ્તિ શર્માએ ઇંગ્લેન્ડ ટીમની 4 વિકેટ ઝડપી હતી. આજે વિશ્વ ઓસ્ટિયોપોરોસિસ દિવસે આયુષ મંત્રાલયે લોકોને અને ખાસ કરીને વૃદ્ધો અને મોનોપોઝ પછી મહિલાઓને હાડકાના રોગ ઓસ્ટિયોપોરોસિસને રોકવા માટે સંતુલિત પોષણ અને હળવી શારીરિક કસરત જેવા આયુર્વેદિક પગલાં અપનાવવા વિનંતી કરી છે. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.